કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. ધોરણ 10 એમાં સામાજિક વિજ્ઞાનના 10મું પ્રકરણ ભારત કૃષિ. આપણે એના પ્રકારો વિશે નોંધ લખવાની છે. અથવા ભારતમાં કૃષિના ખેતીના મુખ્ય કેટલા પ્રકારો છે, કયા કયા છે, તે દરેક પર ટૂંક નોંધ લખો. બહુ જ સહેલો સવાલ છે, તમને અહીં સમજાવું છું, રમતા રમતા સવાલ થઈ જશે એવો છે. હવે દેખો અહીં ભારતમાં ખેતીના મુખ્ય 6 પ્રકારો છે. કયા કયા? જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર એટલે ભીની ખેતી, સ્થળાંતરિત ખેતી જેને ઝૂમ ખેતી પણ કહેવાય, બાગાયતી ખેતી અથવા સઘન ખેતી. યાદ રાખવાની ટ્રીક કશું જ છે નથી, પણ તમને સમજાવું ને ડીપમાં. જો તમારે પોતાનું દેખો, તમે એક જગ્યાએ રહો છો, ત્યાં જગ્યા આજુબાજુ કોઈ રહેતું નથી, પણ સરસ મજાની ફળદ્રુપ જમીન છે, તો તમે શું કરશો? જીવન ચલાવવા માટે તમે શું કરશો? ખાવા માટે શું કરશો? ખેતી કરશો. તો જીવન ચલાવવા માટે જે ખેતી કરવામાં આવે તેને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. પરીક્ષામાં આવું લખશો તોય કોઈ ખોટું નથી. પછી સૂકી ખેતી, આ વસ્તુ સમજાવીશ અમારે. સૂકી પછી ભીની. જો પહેલાં જીવન ચલાવો છો એટલે જીવન ચલાવો છો, જીવન કેવું હોય? સૂકું ભીનું હોય ને. સૂકી ભીની. જો પછી દેખો ઘણા લોકો શું કરે છે, એક જગ્યાએ પાક લગાડે છે, પાક લગાડીને પછી શું કરશે, ત્યાં હળગાઈ દેશે, બધું હળગાઈ દેશે અને હળગાઈ દે પછી ત્યાંથી બીજી જગ્યાએ જશે. એટલે જો કચરો હોય ને હળગાઈને રાખો ને, તે રાખને જમીનમાં સ્થપાઈ જશે, બીજી જગ્યાએ જશે, પછી ત્યાં બીજી જગ્યાએ જઈને ત્યાં પણ ખેતી કરશે, ત્યાં પણ એવું કરશે, સળગાઈ દેશે, પછી ત્યાં પાછી જે પહેલી જગ્યાએ હતી સળગાયેલી ત્યાં પાછા આવશે, 2 વર્ષ પછી પાછા આવશે અને ત્યાં ફરીથી ખેતી ચાલુ કરશે. તો તેને કહેવાય સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. બાગાયતી ખેતી તમને ખબર છે, બાગમાં થાય. સઘન ખેતી, આ વસ્તુ સમજાવી શકો. ચાલો, જીવન નિર્વાહ ખેતી, જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય, જીવન ચલાવવા માટે જ હોય, મતલબ એ ખેતી. જેમ કે અત્યારે મોસ્ટ ઓફલી દરેકની ઘરે વાત કરું છું, આટલાથી બધા ખેડૂત બધાના ઘરે મતલબ પોતાના પપ્પા મોસ્ટ ઓફલી ખેડૂત છે. આજે ખોટી મોસ્ટ ઓફલી, એકાદ રેર કેસમાં એક બે નહીં હોય કદાચ, બરાબર છે, આ રેર કેસ છે આ બંને ઘણા. તો પણ તોય ખેતી તો કરો છો ને ભાઈ, દરેકના ઘર થાય જ છે. ચાલો, હવે જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? મતલબ કે જેટલા પણ ખેતીમાંથી પૈસા કમાય તે મોસ્ટ ઓફલી કુટુંબના ભરણ પોષણ વપરાઈ જાય. અત્યારે તમારા ઘરે જેમ કે અત્યારે પેલા 8મા ધોરણે ખખડાયા બરાબરના, મેં ગણ્યા, એ લોકોના ગણ્યા વર્ષના લગભગ 40,000 આસપાસ થઈ જાય છે. એક છોકરા પાછળ વર્ષના કેટલા થઈ જાય? 40,000 જેટલા થઈ જાય. તમારા ડિપિશન કદાચ ઓછા થતા હશે, ફી બાદ કરી નાખો, 12 + 84, 8,400, 10,000 બાદ કરો ને તો તમારે 30,000 તો થતા જ હશે ડિપિશન. એ લોકોને 8મા ધોરણે અત્યારે 40,000 ખર્ચ થાય છે વર્ષનો, આશરે 40,000 ખર્ચ થાય, તમારે લગભગ 30,000 થતો હશે, પણ થાય છે ખરો ને ખર્ચ? એટલો બધો ખર્ચો થાય તો ખરો. જે ટ્રાવેલિંગ નહીં કરે તેને 10,000 બીજા ઓછા કરી દેવાના, તો 20,000. જીવન નિર્વાહ ખેતી, જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણ વપરાઈ જાય તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. પોતાની, બરાબર. જે ભારતીય ખેતી મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. હવે ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે. જેમ કે આપણી પાસે મોસ્ટ ઓફલી વાત કરું છું, આટલા બધી દરેક પાસે નાના ખેતરો છે. બાકી જેની પાસે મોટા ખેતર હોય ને તે અત્યારે ખેતી કરે, એ નોકરી ના કરે, એ બીજો કોઈ ધંધો ના કરે, કારણ ખેતીમાં એટલું સરસ મસ્તાનું બગા, કોઈ પ્રેશર, કોઈ લોડ નહીં. સાચે તે ખોટી વાત, કોઈ બોસનો લોડ નહીં કે નહીં આટલા વાગે મારે કામ પર જવાનું, આટલા વાગે ઓફિસ જવાનું, પોતાના મનમરજીના માલિક કહેવાય ખેડૂત. અને એમને દરેક ખેડૂતને ખેતી કરવાનું ગમતું હોય. કદાચ કોઈકને ના ગમતું હોય તો કે પોતાની પરિસ્થિતિ ખરાબ હોય તો ખાતર બાતર ના લાવી શકતા હોય, બિયારણ ના લાવી શકતા હોય, તો તેના કારણે ના ગમે. બાકી દરેકને જેને ખેતી આવડે છે તેને ખેતી કરવાનું ગમે છે. હા, ખોટું કંઈ નથી એમાં. ચાલો, પણ અઘરી વાત છે ખેતી, પણ હેલી વાત નહીં. લાઇટ રાતે આવે તો રાતે જવું પડે, હા ને? ખેતરમાં કામ કરવા લાઇટ રાતે આવે તો રાતે જવું પડે, અને રાતે આપણી બધું ફરજ છે, દીપડાને એ બધા ફરજ છે ને. ચાલો, અઘરું કામ તો છે પણ મસ્તીનું કામ, સરસ મજાનું કામ પણ છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ પણ છે. એક ખેતર અહીં છે તો બીજું ખેતર અહીં છે, ત્રીજું ખેતર અહીં છે, બરાબર. તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. સિંચાઈની ઉપલબ્ધતા ઓછી એટલે મતલબ કે પાણીની વાત કરો તો પાણી ઓછું છે ને દરેક જગ્યાએ. હા, તમે ટપક સિંચાઈથી પાણી આપો છો, ફુવારાથી પદ્ધતિ આપો છો, ઘણી જગ્યાએ કૂવાથી પણ પાણી આપે છે, હોય છે ને. દરેકના ખેતરમાં છે, આટલાથી દરેકના ખેતરમાં કૂવા છે, દરેકના ખેતરમાં ના પણ હોય, બરાબર. વળી ગરીબીના કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, જેમ કે અત્યારે જ પેલું ખબર ટ્રેક્ટર વાળું કંઈ સરકાર લાયા 40,000નું ટ્રેક્ટર આવે. કોણ લાવ્યું છે આટલાથી? લાયા ને તમારા ઘરે લાયા કે 40,000ની આસપાસ પડ્યું? 40,000 જ છે. તો
તો એ હાથથી મતલબ એ ટ્રેક્ટર ચલાવાય, નાનું અમથું ટ્રેક્ટર છે હાથથી ચલાવાય. પણ વિચાર ઘણા ખેડૂત પાસે તો 40,000 પણ ના હોય. મોટું ટ્રેક્ટર લેવા જાઓ તો કેટલાનું આવે મોટું ટ્રેક્ટર? 4, 5, 6 લાખનું થઈ જાય આસપાસ. મને નહીં ખબર, હું શિક્ષક છું, ખેડૂત નહીં, મને નથી ખબર. પણ એની આસપાસ ઓછામાં ઓછા 5 લાખ તો થતા જ હશે. મોટું ટ્રેક્ટર લેવા જાઓ 8 લાખ થાય, ચાલો 8 લાખ થાય. પેલું નાનું ટ્રેક્ટર લેવા જાઓ તો 4-5 લાખમાં આવી જાય. નાનું ટ્રેક્ટર 4-5માં આવે ને. મોટું ટ્રેક્ટર 8 લાખની આસપાસ આવે. નાનું ટ્રેક્ટર 4-5 લાખની આસપાસમાં પડી જાય. બરાબર છે? તો વિચારો કે હવે 4-5 લાખ ક્યાં લેવા જવા? ગરીબ ખેડૂત ક્યાં લેવા જાય? ગરીબ ખેડૂત પાસે 40,000 નહીં આવતા તો 4 લાખ કેમ ના આવવાના છે? આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી, તેમને પોસાતું નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે. બરાબર ને? કે તમે ઘઉં લગાડો છો તો એટલા જ ઘઉં નીકળે જેટલા તમારા વર્ષમાં ચાલી રહેશે. તમારા કુટુંબને ચાલી રહેશે. ઘણાના ખેતર એવા હોય છે કે તે પોતાનું કામ મતલબ પોતાનું કંઈ પણ હોય, જેમ કે અત્યારે ઘઉં વાવ્યા, ચોખા વાવ્યા, તો પોતાના ઘરમાં વપરાય ને તેટલું અનાજ ઉત્પાદન થાય છે. અત્યારે તમારે તો એવું નહીં થતું હે ને? તમે ઘઉં કરો છો તો તમારા ઘરને વપરાય છે અને તમે વેચો પણ છો, તેને બાહ્ય જગ્યાએ વેચો પણ છો. મંડી છે, માર્કેટ છે, બજારમાં વેચો પણ છો. તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી પણ કહેવાય છે. આત્મ મતલબ પોતાનો નિર્વાહ થાય. બરાબર? જીવન પોતાના આસપાસનું ઘરનું જીવન ચાલે. ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. જેમ કે આપણા સરસા ગામની વાત કરો અથવા વડોદરાની વાત કરું, ઘણા લોકો એવા છે ને તો તેમના ખેતીના ટુકડા છે, તે ખાલી એટલી જ ખેતી કરે કે પોતાનું ભરણ પોષણ, પોતાનું જીવન, પોતાનું ફેમિલી, પોતાનું કુટુંબ સંભાળી શકે. અને બીજી પણ વાત કરું, જે લોકો અત્યારે નાના ખેતરો છે, જેમ કે આપણા એની જ વાત કરું, છોકરાઓ તમારા ઘરની જ વાત કરું છું, જેને નાના ખેતર હશે તે 110% ક્યાં બીજી જગ્યાએ નોકરીએ કાં તો કામે જતા હશે. સાચી વાત? ખોટી વાત વીરુ? સાચી વાત ને વિવેક? ઓકે કીર્તિયા, તમારા તો ખેતર મોટા છે બકા. તમારે બીજી જગ્યાએ જાય તા પપ્પા કામે? ના, તમારા ખેતર મોટા છે, તમારા નાના નથી. ચાલો ત્યાં નહીં. આ બંનેની પણ વાત કરું છું. એમના ઘરે પણ ખેતર છે અને પપ્પા ટ્રક ચાલવે છે, પોતાનું જ ટ્રક કે ટેમ્પો જે હોય તે આઈસર. નાના પપ્પા નોકરી જાય છે. ચાલો. સૂકી અથવા શુષ્ક ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો અલ્પ પ્રમાણમાં છે, ઓછી છે. અલ્પ મતલબ ઓછી. અને માત્ર વરસાદ પર જ આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. સૂકી ખેતીમાં પાણી ખૂબ જ ઓછું હોય, તેથી વર્ષમાં કેટલો પાક લેવાય? એક જ વખત પાક લેવાય. સિમ્પલી તમારે એ યાદ રાખવાનું કે વરસાદ ઓછો થાય છે તેથી પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, અને આથી ખેતરમાં વર્ષમાં ફક્ત એક જ વખત પાક લઈ શકાય છે. અહીં જુવાર, બાજરી, કઠોળ, જુવાર, બાજરી, કઠોળ, જેવા પાકની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે, અને આ કારણે આ ઘઉંને ભાલિયા ઘઉં તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, કયા પ્રદેશમાં? ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. સૂકી ખેતી સિમ્પલ યાદ રાખવાનું, વરસાદ ઓછો પડે તેથી પાણી સિંચાઈની સગવડતા પૂરી ના હોય, અને આ કારણે વર્ષમાં એક જ વખત પાક લેવાય. કયા પાક છે? જુવાર, બાજરી ને કઠોળ. જુવાર, બાજરી અને કઠોળ. બરાબર ને? જુવાર, બાજરી, કઠોળ. ભાઈ ગુજરાતમાં ક્યાં થાય? તો કે ભાલ પ્રદેશમાં ઘઉં અને ચોખાનો પાક કરાય છે. હવે આદ્ર મતલબ ભીની ખેતી. જ્યાં વધુ વરસાદ પડતો હોય ત્યાં થાય. જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં આદ્ર ખેતી મતલબ ભીની ખેતી થાય છે. આપણે સિંચાઈની સગવડ છે ને પૂરતા પ્રમાણમાં, તો આપણે ભીની ખેતી થાય છે. બરાબર? કયા પાક લેવાય છે? સોરી, પહેલાં આ દેખો, વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા આપણે અમુક વખતે એવું થાય કે વરસાદ ઓછો પડે, પાણી તો હોય છે ને, આપણે કૂવા છે, બરાબર, સાઈડ પરથી નહેર આવતી હોય છે, નહેરમાંથી પાણી લેતા હોય છે, તલાવડી છે. સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. કયા પાક છે? ડાંગર છે, શેરડી છે, કપાસ છે, ઘઉં છે, શાકભાજી અલગ અલગ, ગુવાર છે, પછી ફૂલો છે વગેરેની ખેતી થાય છે. સિમ્પલ છે આ વસ્તુ, એકદમ સહેલું છે બકા, કશું અઘરું નથી. હવે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. તો ગીચ જંગલોના પ્રદેશોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. ગીચ મતલબ ગઢ. હવે તમે મને કહેશો સાહેબ ગઢ એટલે શું? આ વૃક્ષ છે, એકબીજા સાથે કેવા અણી આવેલા છે, બરાબર, અને ગીચ જંગલ કહેવાય. કેવા કહેવાય? ગીચ જંગલો. કેવા જંગલ કહેવાય? ગીચ જંગલો. બરાબર, એકબીજા સાથે અડીને ગોઠવાયેલા છે. તો ગીચ જંગલોના પ્રદેશ આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. આની આસપાસ કોઈક જમીન હોય તો આ સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી કરવામાં આવે છે. અને તેમાં જંગલોના વૃક્ષોને કાપીને કે બાળીને, મેં કીધું મેં તમને બાળી નાખે છે.
સાફ કરી તેની ખેતી કરવામાં આવે છે. જેમ કે અહીં પણ કોઈ વૃક્ષ હશે તો આને શું કરશે? કાપી નાખશે. પહેલાં કાપી નાખશે, પછી જેટલા પહેલાં ઠૂંઠા વહી હોય તે બહાર ના નીકળે તો તેને બાળી નાખશે. આ ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ, મેં કીધું ને 2-3 વર્ષ બાદ ફરીથી આવશે. કાનું કીધેલું મેં તમને. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતરિત કરી. મતલબ જો પહેલાં અહીં ખેતી કરે છે, બરાબર, આટલો ભાગ કાપેલો બારેલો, અહીં ખેતી કરી. હવે પછી એ પાછું કહીશ અહીં આગળ બીજી જગ્યાએ આવશે, બીજી જગ્યાએ પણ એવું જ કરશે. એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે અને આ પદ્ધતિને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી પણ કહેવાય છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. ધાન્ય પાકો, અનાજ. આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. મતલબ અહીં ઉત્પાદન એટલું વધુ પ્રમાણમાં થતું નથી. કેમ નહીં થતું? એટલા માટે નથી થતું કેમ કે બકા તમે અહીં શું કરો છો? વૃક્ષોને કાપો તો ખરા જ છે, પણ ઘણી જગ્યાએ એને વૃક્ષોને સળગાવો પણ છે. આ વૃક્ષોને સળગાવો એટલે જમીન પણ સળગવાની ને, થોડી ઘણી જમીન પણ સળગશે. એટલા માટે જમીનના જેટલા પણ ઉપલા સ્તરમાં જેટલા પણ પોષક દ્રવ્યો હોય ને તે ઘણા મોટા ભાગના પ્રમાણમાં નાશ પામે છે. પણ જમીનના બીજા સ્તરના પોષક તત્વો એટલા બધા નાશ પામતા નથી. એટલે ત્યાં ખેતી તો થાય છે પણ પોષક દ્રવ્યો વધુ પ્રમાણમાં મળતા નથી. આ કારણે ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. હેક્ટર દીઠ એટલે 1 હેક્ટરે, બરાબર છે. હવે અહીં બાગાયતી ખેતી. સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી કહેવાય છે. લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી કહેવાય છે. તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. ધ્યાનપૂર્વક, ચીવટપૂર્વક મતલબ ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક. સંવર્ધન મતલબ વિકસાવવું. ઓકે. તેને માટે મોટી મૂડી મતલબ ખૂબ પૈસા, સુદૃઢ મતલબ મજબૂત આયોજન, યોગ્ય વેલ પ્લાનિંગ વાળું આયોજન. જેમ કે તમે વીરુ ફૂલા કરો, શું કરો તમે લોકો? ફૂલા કરો, શું કરો? નથી ખબર તને? ખેડૂતનો છોકરો છે લા તું, કઈ નહીં, જાણ લાવજો, બરાબર છે. ચાલો, તેને માટે મોટી મૂડી મતલબ વધારે પૈસા જોવે. મૂડી મતલબ પૈસા, કેપિટલ. ઓકે. સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, ટેકનિકલ નોલેજ, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહ કરે તે, પરિવહન, માલસામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ, પોતાના ઉત્પાદન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ, પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે. અહીં ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી, ફળફળાદી વગેરેના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત અહીં કેરી, ખબર છે ને, કેરીનો આખો બગીચો બાગ આવેલો છે. હા, કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક, ખલેલા વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે. અહીં તમારું ધોરણ 10નું આજનું અહીંનું પૂરું નથી થતું. હજુ આ ધોરણ 6ને ભણાવીને ફરીથી ભણાવવાનો છું. તો ત્યાં લાગીને આ દરેક 5 છે, 5 ટુકડો દરેકને યાદ થવી જોઈએ. દરેકને પૂછ, કોઈને રેન્ડમલી પૂછી લઈશ. નહીં આવડે તો લાકડી ખાજો, બરાબર. 15-20 મિનિટનો ટાઈમ આપું છું તમને, તૈયારી કરો. સઘન ખેતી. જ્યાં સિંચાઈની સગવડ સારી છે ત્યાંનો ખેડૂત વર્ષમાં 1થી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે. સિંચાઈની સગવડ સારી છે, પાણી કમ્પ્લીટ મળી રહે છે, ત્યાં વર્ષમાં 1થી 2 મતલબ ઘણી વખત પાક લઈ શકાય. 1થી વધુ વખત, હા, ઘણી વખત નહીં, 2-3 વખત, 2 વખત પાક લઈ શકાય, 1થી વધારે. તે રીતે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ, ઊંચી જાતના એટલે મોંઘા જ હોય, બરાબર ને, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. અને આ પ્રકારની ખેતી સઘન ખેતી કહેવાય છે. મતલબ સઘન ખેતીમાં વધુ ઉત્પાદન થાય. કેવું થાય? વધુ. જ્યારે આપણે કઈ ખેતી દેખેલી? ઝૂમ ખેતીમાં ઓછું ઉત્પાદન થાય. કેવું થાય? ઓછું ઉત્પાદન. આ તો યાદ રાખજો. જો તમને તફાવત પૂછે ને કે સ્થાનાંતરિત ખેતી અને સઘન ખેતી વચ્ચે તફાવત લખો તો એ પહેલો મુદ્દો આ રહ્યો. જો સ્થાનાંતરિત ખેતીમાં વગર સિમ્પલ આપણે દેખેલું કે ત્યાં વસ્તુ પોષણ ઓછું, પોષક તત્વો ઓછા થાય, ત્યાં ઓછું ઉત્પાદન થાય, અહીં વધારે થશે. હવે અહીં મળીએ. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય. રોકડિયા પાક એટલે કેવા કે તમે લગાડો, તોડ લીધા પાક, કાઢી લીધું ત્યાંથી, વેચી દો, તાત્કાલિક તમને પૈસા મળે, તેને રોકડિયા પાક કહેવાય. ચાલો, તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે, વધારે થાય. સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે અને તેમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાય છે. તે તેને વ્યાપારી ખેતી પણ કહેવાય છે. આર્થિક વળતર, પૈસાને વધુ, મને પૈસા વધારે મળે છે, તે તેને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. કપાસ છે, તુવેર છે વગેરે વગેરે સઘન ખેતીમાં આવી જાય. ઓકે. સઘન ખેતી સિમ્પલ એ છે કે સિંચાઈની સારી સગવડતા છે, તેથી 1થી વધુ પાક લઈ શકાય, બિયારણ સારું છે, જંતુનાશક દવાઓ વધુ મતલબ કમ્પ્લીટ છે, ખાતરો છે, એટલે વધુ ઉત્પાદન છે. હેક્ટર દીઠ, હેક્ટર પર એક એકમ છે. જેમ કે અત્યારે આપણે કેવાય એકમ છે, મીટર છે, કિલોમીટર છે,
તેને એક એકમ અલગ આવે છે, તે હેક્ટર પર છે. જમીનની માપણી કરવા માટે, જગ્યાની માપણી કરવા માટે હેક્ટર ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. હેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. હું તમને ફોટો કે વિડીયો મારફતે એને સમજાવી શકું છું, કાં તો કોઈ જગ્યા લઈ જાય ને તો તમને કહી શકું કે આ હેક્ટર છે. અહીં બેઠા બેઠા ના કહી શકાય કે આટલું હેક્ટર છે, તો એ તમને ટ્રાય કરીશ કે ફોટો કે વિડીયો મારફત તમને બતાવું, બરાબર. હેક્ટર કેટલું આવે, મતલબ કે હું તમને અત્યારે ગણિતના આંકડા તો કહી દઉં કે એક હેક્ટર બરાબર આટલા થાય, આટલું ક્ષેત્રફળ થાય, પણ ગણિતના આંકડા કહેવાથી તમને અનુભવી નહીં શકો, ખાલી તમે આંકડા જોઈ જશો. હેક્ટર કેટલું તો દેખવું હોય તો લગભગ આ સ્કૂલ છે તમારી તેની આસપાસનું આવે તો ચોક્કસ ના હોય. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો અથવા કૃષિમાં ટેકનિકલ સુધારાનું મહત્વ સમજાવો. ઓગસ્ટ 2020 જુલાઈ 2022માં સવાલ પૂછાયો હતો. ભારતમાં ખેતીના સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલા પરિવર્તનો ટેકનિકલ સુધારા ગણાય છે અને ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલા ક્રોસ, રેટ વગેરેનો ઉપયોગ કરતો હતો, બરાબર. તેની જગ્યાએ હવે સબમર્સિબલ કે મોનોબ્લોક સોલર પંપ વગેરે વપરાતા થયા છે. મતલબ પહેલાં આવી રીતના પાણી કાઢતા હતા, અત્યારે કઈ રીતના કાઢે છે? અત્યારે ઘણા બધા પંપ છે, સબમર્સિબલ પંપ છે, મોનોબ્લોક પંપ છે, સોલર પંપ વગેરે વપરાતો થયો છે. ઓછા પાણીએ વધુ પાક લેવા માટે તે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. પહેલાં તો શું હતું, પહેલાં આ બધી પદ્ધતિ નથી, ત્યારે ભલે ખેતરમાં પાણી ઓછું હોય પણ તોય બકા ક્યાંથી પાણી લાવે, કૂવામાંથી લાવે, આપણા પોતાના કૂવામાંથી લાવે, બીજાના ખેતરના કૂવામાંથી લાવે કે તલાવમાંથી લાવે. પહેલાં તો પાણી ઓછું જ હોય તોય તેને ખેતરમાં વહેવા દે. નીક બાંધો ને તો નીકમાંથી પાણી નીકમાંથી પાણી જવા દે. પણ અત્યારે કેવું ટપક સિંચાઈ પદ્ધતિ, પાઇપો વાળું, ખબર પેલી કાળી કાળી પાઇપ આવે, વચ્ચે વચ્ચે કાણા હોય, જ્યાં છોડ હોય ત્યાં પાણી ટપકે 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 પડ્યા કરે, તો પાણીનો વપરાશ ઓછો થાય, એની પાણીની બચત વધુ થાય. આજનો ખેડૂત સુધારેલા બિયારણો અને બીજની સંકરણ જાતિનો, મતલબ મિક્સ જાતિનો ઉપયોગ કરવા લાગ્યો છે. તે NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અથવા પોટેશિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, DAP ડાયએમોનિયમ ફોસ્ફેટ. આ ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય છે. હા, પરીક્ષામાં પૂછાય છે. DAP ડાયએમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો થયો છે. કયા ખાતરો? યુરિયા. મતલબ સિમ્પલી બકા ટેકનિકલ સુધારમાં શું, તો પહેલાં ખેડૂત બહુ પાછળ હતો, અત્યારે ખેડૂત ટેકનિક મોડર્ન થઈ ગયો છે, મતલબ મોડર્ન યુગ આવ્યો છે, તો ટેકનિક બધી વિકસી, મશીનો વિકસ્યા, તો તેની કારણે અત્યારે ખેતી અલગ રીતે થાય છે, પહેલાં કરતાં સરળ રીતે થાય છે, સહેલી રીતે થાય છે. પાણી કાઢવાનું અત્યારે હેલું પડે છે, પંપ છે આટલા બધા છે ને, સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ કે સોલર પંપ વગેરે વગેરે. બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ થાય છે અને સરકાર બાયો ફર્ટિલાઇઝર ખાતર, સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા આર્થિક મદદ અને રાહત પણ આપે છે, બરાબર ને. બિયારણ તમારે ખરીદવું હોય, ખબર ને, ઘણું બિયારણ 30-30 રૂપિયા વેચે છે, ઘણી જગ્યાએ 30 રૂપિયા, પણ કેવું ને ચોખ્ખું કે ભલે સરકાર આપણને રાહત આપે, પહેલાં 30 રૂપિયાનું બિયારણ છે ને એટલું બધું સારું આવતું નથી. તમને ખુદને ખબર છે કે નહીં ખબર? ખેતી કરતા હોય ને તેને ખબર છે, એટલા માટે શું કરશે, પેલા 1000-1200ના મોંઘા બિયારણો ખરીદે છે લોકો. સાચી તો ખોટી વાત? ક્યાં બિયારણ ક્યાંથી ખરીદો છો તમે લોકો? ક્યાંથી? શિવ ને પેલું અચ્છા તે ને શિવ એગ્રો વાળું છે ને, ઓકે. તો 30 રૂપિયા વાળું ખરીદો કે પેલું મોંઘું ખરીદો છો? કેમ મોંઘું? 30 વાળું કેમ નહીં સારું આવતું, હે ને? અને એ કોણ અપાડે છે આપણને? પ્રોબ્લેમ આ જ છે બગા. આપો તો સારું આપો, બાકી ના આપો, બરાબર ને, પૈસા ના બગાડો. બસ સિમ્પલ એક વાત કહું, હું આ જે બોલ્યો છે ને તેનું મારા વચન વાક્ય પાછા ખેંચું છું, એટલા માટે ધ્યાન આપો. ઘણા લોકો પાસે 1000 રૂપિયા પણ નહીં હોતા, સાચી તો ખોટી વાત? આજની ઘડીમાં પણ ઘણા લોકો પાસે 1000 રૂપિયા બિયારણના હોતા નથી, તો તે લોકો 30 રૂપિયાનો તો પાક લગાડી શકશે ને. હા, એટલા માટે સરકારને તમે ખોટું બોલો તે પણ યોગ્ય નથી. 1000 રૂપિયા તમારી પાસે છે એટલે તમે બિયારણ ખરીદી શકો છો, પણ જે ખેડૂતની પાસે 1000 રૂપિયા નથી, 30 રૂપિયા તો હશે ને એની પાસે, હશે ને. દિવસની મજૂરી કરે, 200-300 રૂપિયા કમાય, 200-300 શું એ 30 રૂપિયા ના કાઢી શકે? પોતાની જગ્યા હોય, પોતાની વાડી હોય, બરાબર, પોતાના મને કોઈ પણ આસપાસની ઘરની આસપાસની જગ્યા હોય ત્યાં એ બિયારણ લગાડી શકે છે, અથવા પોતાના નાનકડા ખેતરમાં પણ એ બિયારણ લગાવી શકે. નાનકડું તો ચોકડું ખેતર, બરાબર, તો તેને એટલું મોંઘું પડે બિયારણ? ના મોંઘું પડે. 30 રૂપિયા તો કોઈને મોંઘા ના પડે, ચાલો. પણ પછી પાક ના થાય તો પ્રોબ્લેમ થાય. પણ નાનું અમથું ખેતર હોય તો વધારે કંઈ એને પડેલી જ ના હોય કે 30 રૂપિયા છે ને, વધારે કંઈ છે નથી, પણ એને પાણી આપવું, મહેનત કરવી, અઘરી વાત છે. એટલા માટે તો હું પણ તમને કહું છું કે 30 જો પૈસા વધારે હોય તો 1000 રૂપિયા વાળું, 1200 વાળું બિયારણ જેટલું પણ આવે છે તે જ ખરીદજો બકા, બરાબર. ખેડૂત તેના પાકને કીટકો અને રોગોથી બચવા માટે કીટનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલર જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરે છે. કઈ દવા બકા દેખો, પેલા દેખો
કીટકો અને રોગોથી બચાવવા માટે અલગ અલગ રોગ થાય ખબર ને પોતાના છોડવા પાકને અલગ અલગ રોગ થાય તો તેનીથી બચવા માટે કીટનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલર જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરે છે અને સરકાર આ અંગે માહિતી માર્ગદર્શન તેમજ આર્થિક મદદ આપે છે. શું આપે સરકાર આ અંગે માહિતી માર્ગદર્શન તેમજ આર્થિક રીતે પૈસાની રીતે મદદ આપે છે ને ખેડૂતોને વર્તમાનપત્ર સમાચાર પત્ર આકાશવાણી રેડિયોવાળું સાંભળું ને આકાશવાણી એ આ જ આકાશવાણી હુઈ થઈ ગઈ રેડિયો સાંભળો છો કોઈ રેડિયો દેખ્યો છે ખરો પહેલાં તમે લોકો ઓકે સાંભળેલો કઈ દિવસે FM ફ્રીક્વન્સીથી કામ કરે આવૃત્તિથી કામ કરે ફ્રીક્વન્સીથી કામ કરે ફ્રીક્વન્સીનો એકમ શું છે ધોરણ 9 માં ભણાયો તમને એપ તો બકા એનું શોર્ટ છે હર્ટ્ઝ એપ તો એની સંજ્ઞા છે એનો એકમ શું છે હર્ટ્ઝ ખબર ને સમજાયો તો તમને ધોરણ 9 માં સમજાયો તો હર્ટ્ઝ છે ને આથી તો થોડો છે ને ઉપર હર્ટ્ઝ એનો એકમ છે ગુજરાતીમાં આવૃત્તિ છે અંગ્રેજીમાં એને ફ્રીક્વન્સી છે. ચાલો હવે અહીં દૂરદર્શન ડીડી કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન SMS ટોલ ફ્રી નંબર 1800-181-1551 કિસાન કોલ સેન્ટર છે સરકારના ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત એક નથી આઈ ખેડૂત છે આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. હું તમને અત્યારે કહીશ કે અત્યારે કોણ આનો ઉપયોગ કરે છે કયા ખેડૂત આનો ઉપયોગ કરે છે ભાઈ તમે લોકો કરો છો વીરુ કરો છો આનો ઉપયોગ આ એપ્લિકેશનનો આ કિસાન કોલ સેન્ટરનો ઉપયોગ કરો છો કોઈ નથી કરતું કેમ નથી કરતા કેમ કે આની જાણ વધારે છે નથી પણ બકા તમે કરજો આ એપ્લિકેશન છે ઘણી એપ્લિકેશન તો એવી પણ આવે ને કે તમે એનો તમારા મોબાઈલની સામે કોઈ પાક લાવો કોઈનું પાંદડું લાવો જો પાંદડામાં કંઈ રોગ જાણવો હોય તો એ એપ્લિકેશન તમને બતાવશે કે હા આ પાંદડામાં આ રોગ છે બતાવશે અને રોગ તો બતાવશે જ એના નિદાન પણ તમને કહેશે કે તમે આમાં આનો છંટકાવ કરો આટલા દિવસ છંટકાવ કરો આટલા દિવસ પછી આ આપો તે આપો તો એ ખાલી એપ્લિકેશનથી પણ ખબર પડી જાય છે કેમ કે એની બગા જાગૃતિ નથી વધારે લોકો જાગૃત નહીં થયા કે આટલી બધી એપ્લિકેશન છે પછી આ કિસાન કોલ સેન્ટર છે એનો ઉપયોગ કરતા નહીં થયા પણ તમે કરશો તો સરસ મજાનું બગા તમને ગાઈડન્સ મળશે તમે અત્યારે જેટલું ઉત્પાદન કર્યા છે તેની કરતાં 1.5 ગણું 2 ગણું વધારે ઉત્પાદન પણ એનાથી કરી શકશો. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે તેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે મને ટ્રેનિંગ આપવામાં આવે છે કોણે ખેડૂતોને ગયા છે ભાઈ આવી જગ્યાએ તમે તો નાનપણથી જ બગા ખેતી કરતા આપણા તમારા તમે લોકોને પણ તમારા પપ્પાના નાનપણથી એમના પપ્પા મતલબ તમારા દાદા પાસે નાનપણથી જ ખેતરે જતા હશે અને સાચી તો ખોટી વાત એટલે એમને ટ્રેનિંગ લેવાની જરૂર નથી પણ આજની પેઢી આપણને ટ્રેનિંગ લેવાની જરૂર છે. હું ખુદ કહું છું મને ખેતી નથી આવડતી ખેતર છે ઘણા પણ મને નથી આવડતી ખેતી તો મારે ટ્રેનિંગ લેવાની જરૂર છે. વળી કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા થતા સંશોધનો અને નવી તકનીકોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે. કયા સેવકો? ગ્રામ સેવક. આપણા ગામમાં છે ભાઈ ગ્રામ સેવક હશે પણ કોઈને ખબર નથી તો ગ્રામ સેવક આપણને આ બધું જણાવે કે જો ભાઈ ખેતીની આ યોજના આવી છે જો ભાઈ અત્યારે આ એપ્લિકેશન લોન્ચ થઈ છે જો ભાઈ અને આ વસ્તુ આવીને વાપરવાનું જો ભાઈ ખેતીની આ યોજના આવી છે તેમાં આટલા પૈસા મળે છે બરાબર કદાચ આટલું બિયારણ આટલા રૂપિયા મળે છે પણ કોઈ આપણને આવીને જણાવતું નથી. ગ્રામ સેવક છે પણ કોઈ પોતાનું કામ કરતું નથી ભ્રષ્ટાચાર કરે છે. તલાટી પણ વાત કરું છું સિમ્પલ બરાબર ઘણા બધા લોકો ભ્રષ્ટાચાર કરે છે અને આવા લોકોને બકા ખસેડવા માટે કહો તો તમે જો બેસ્ટમાં બેસ્ટ અત્યારે જોબ હોય તો સરકારી નોકરી છે સરકારી નોકરી અને સરકારી નોકરીમાં બકા ત્યાં જઈને લોકો ભ્રષ્ટાચાર કરે છે. તમે પણ જઈ શકો પણ તમે એટલા માટે જજો સરકારી નોકરી તમે કરી શકો બેસ્ટમાં બેસ્ટ નોકરી છે બકા હા જઈ શકો છો પણ તમે એટલા માટે જતો કે આવા જેટલા પણ હોય ને પેલા ભ્રષ્ટાચારી તેમને દૂર કરવા જજો કારણ તમે એ લોકોને દૂર ના કરી શકો પણ સારામાં સારું એક કામ તો એ જ કરો કે કોઈની પાસેથી વધારે જે આપણે માગતા ના હોય તે રૂપિયા લેવાના મતલબ જે રૂપિયા આપણા ના હોય તે બીજાની પાસેથી લેવાના નહીં. સરકાર આપણને પગાર આપે છે પગારથી આપણું જીવન ચલાવવાનું સરકાર પગાર આપે છે સારો એવો પગાર આપે છે તે પગારથી જીવન ચાલી જાય કોઈ પ્રોબ્લેમ નથી પણ વધારે પડતી લાલચ નહીં કરવાની. ઉદાહરણ આપું તો તાજું ઉદાહરણ છે પેલી ખબર ટપાલવાળી પોસ્ટ ઓફિસવાળી પેલી કોઈ છોકરી હતી શરૂઆત ક્યાંથી થઈ હતી ખબર છે શરૂઆત ક્યાંથી થઈ એ ખબર નહીં પણ પકડાયા હતા ક્યાંથી અહીંથી. મેં મારા ઘરે મારા મમ્મીએ મને મેસેજ દેખ્યું કે આ શું મેસેજ આવ્યો છે મેં મેસેજ વાંચ્યો મેં કીધું મમ્મી આટલા પૈસા કટ થયા છે અહીંથી કટ થયા છે મેં કહ્યું તમે ઉપાડવા ગયા હતા કે ના હું નથી ઉપાડ્યા. ત્યાર પછી મારા મમ્મી મેં પૂછ્યું મેં કહ્યું જા આજુબાજુ કોઈને પૂછ્યા હતો આજુબાજુથી કટ થયા છે કે કઈ સ્કીમ હશે કાં તો બીજું કંઈ હશે જેથી પૈસા કટ થયા હશે. મેં મારા મમ્મીને એવું કીધું કાં તો ઉપાડી પેલી જે પણ છોકરી હતી તે પૈસા પણ ઉપાડી ગઈ ચોરી કરી ગઈ. ત્યાં મારા મમ્મીએ પૂછ્યું બાજુના ઘરે પૂછ્યું સામેના ઘરમાં તો એને ટીકડો મહિનું
એ ત્રણે જણે પૂછ્યું બીજા જગ્યાએ, બરાબર ને? બીજી જગ્યાએ આવીને ધીરે ધીરે વાત કરી, આખા ગામના પૈસા એ છોકરી ખાઈ ગઈ હતી, આખા ગામના પૈસા. વિચારો. પછી બધા અમારા ફળિયામાં બધા ભેગા થયા હતા, ખબર છે? તમે લોકો કોઈ નહીં આવ્યા, અમારા ફળિયામાં બધા ભેગા થયા હતા. પછી ત્યાં ગયા હતા. હવે એનો હસબન્ડ લગભગ બલોદમાં કામ કરે એવું કંઈક હતું, બરાબર? તો વિચારો કે આવું કામ કરાયેલા ના કરે, એ ખબર નહીં કોણ હતું. તું જે બોલે ને તેનો વોઇસ વિડીયો રેકોર્ડિંગ થાય છે, અમે શબ્દો સંભાળીને વાપરજો. ચાલો. કુશળ, સ્કિલવાળા, કુશળ મતલબ સ્કિલવાળા કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમજ નવા સંશોધનો કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. અને તમે લોકો છોકરાઓ જાણ અહીં તો છે જ, ચાલો મારા વધારે કહેવાની જરૂર નથી. ગુજરાતમાં 4 જગ્યાએ દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. કેટલી જગ્યાએ? પરીક્ષામાં પૂછાય છે. ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કઈ કઈ જગ્યાએ કરવામાં આવી છે? દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી. કોલેજ હશે પણ યુનિવર્સિટી કઈ જગ્યાએ છે? 4 છે. કોલેજ પકા છે ને યુનિવર્સિટી કરતાં નાની આવે. એક યુનિવર્સિટીમાં ઘણી બધી કોલેજો આવી જાય, એક યુનિવર્સિટીમાં ઘણી બધી કોલેજો આવી જાય. ઓકે. દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી. કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન DARE, ICAR એન્ડ DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન DARE સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. અને સરકાર ખેડૂતને ખેતી માટે વિવિધ પ્રકારની સબસિડી અને ઓછા વ્યાજદરે લોન આપી મદદ કરે છે. જેમ કે કોઈને સામાન ખરીદવું હોય, કોઈને કંઈ ટ્રેક્ટર ખરીદવું હોય તેને લોન મળે છે, કાં તો અલગ રીતે સબસિડી એ બધું મળે છે, બરાબર? તો અહીં તમારું પૂરું થાય છે. આ 2 મોટા સવાલ સમજાયા, પહેલો સવાલ અને આ પહેલો સવાલ અને ત્રીજો 2 મોટા સવાલ સમજાય. સરખી રીતે વાંચો. ઓકે. અને આજે સાંજે ત્યાં છે તો બકા વહેલા આવજો, 6 વાગે આવી જજો. 6 વાગે આવજો. અને થઈ શકે ને તો આજે નહીં તો 1 મિનિટ સમાજનો ટેસ્ટ છે ને રવિવારે, તો ત્યારે આ 2 સવાલ પણ હું એડ કરી દઈશ. આ 2 સવાલ પણ હું પૂછી શકું છું. આ રવિવારે ટેસ્ટ છે, આ 2 સવાલ પણ પૂછી શકું છું. અને 6 વાગે વહેલા આવી જજો, બરાબર? ક્લાસ પૂરો